નમસ્કાર મિત્રો, જય લક્ષ્મી માતા, જય શ્રી કૃષ્ણ. મિત્રો, જો તમે ઊંઘમાંથી સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો આ વિડીયોમાં તમને તેની પાછળના સંકેતો જાણવા મળશે અને અમે તમને એ પણ જણાવીશું કે આવામાં તમારે શું કરવું જોઈએ. તો મિત્રો, શું 3 થી 5 વાગ્યા વચ્ચે નીંદર ઉડી જવી સારું માનવામાં આવે છે કે પછી સારું માનવામાં નથી આવતું? અને જો આ સમયમાં નીંદર ઉડી જતી હોય તો તમે આ કામ ન કરો તો તમે ખુદને નુકસાન પહોંચાડી શકો છો. આ સાથે હું તમને એવા સંકેતો જણાવીશ કે જેના દ્વારા તમે જાણી શકો કે ભગવાન તમારાથી ખૂબ જ ખુશ છે, જેને કારણે ભગવાન તમને આશીર્વાદ આપશે અને તમને ધનવાન બનતા રોકી શકશે નહીં. સાથે જ તમને માન સન્માન પણ મળી શકે છે. તે માટે હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને તમે ધ્યાનપૂર્વક અંત સુધી ધ્યાનથી જુઓ અને જો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક અને તમારા મિત્ર સર્કલ સાથે શેર કરજો. અને જો કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને નીંદર સંબંધિત કેટલાક એવા ઉપાયો અને કેટલાક એવા સંકેતો વિશે આગળ વાત કરીએ. એક જૂની કહેવત છે કે જ્યારે ભગવાન દયાળુ હોય છે ત્યારે તે પોતાના ભક્તોને તેમના આશીર્વાદ આપે છે અને ધન દોલત પણ આપે છે. ભગવાનનો સહારો અને વ્યક્તિની મહેનત બંને જ મળી જાય તો તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી. વ્યક્તિને ઊંચાઈ પર પહોંચવાની ઈચ્છા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય તે પહેલાં ભગવાન પણ ચોક્કસથી જ આ સંકેત જરૂરથી આપે છે. તો સફળતા માટે એવા કયા સંકેતો મળે છે જે ભગવાન આપણા માટે મોકલતા હોય છે? તો હું તમને તે જણાવવાની છું. અને જો ભગવાન તમને સફળતાના સંકેતો આપી રહ્યા હોય તો તમે કદાચ આવું તો નથી કરી રહ્યા ને? અને પુરાણોમાં પણ એવું કહેવામાં આવ્યું છે. ચાલો આપણે જોઈએ કે ગુરુજી આ વિશે શું કહે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિને સારું પરિણામ નથી મળતું ત્યારે ભગવાન તેના ચોક્કસપણે આ સંકેત આપે છે. મિત્રો, આપણે નંબર 1ની વાત કરીએ તો જો કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક બંધ થઈ જાય, વારંવાર જો તે રાત્રે 3 વાગ્યા પછી તેમની આંખ ખુલે છે તો આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે. તમારું વારંવાર સવારે 3 વાગ્યા પછી જાઓ એ સફળતાની નિશાની છે. સવારે 3 વાગ્યા પછી દેવી દેવતા પાસેથી મળેલું વરદાન ક્યારે પણ ખાલી નથી જતું. ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે. પણ મિત્રો, જ્યારે પણ તમારી આંખ 3 થી 5 વચ્ચે ખુલે છે તો તમારે આ એક કામ અવશ્ય કરવું જોઈએ જે ખુદ ભગવાન તમારી પાસેથી ઈચ્છા તો રાખે છે. તો તમે આ નહીં કરો તો તમને શુભ ફળ નહીં મળે. તો મિત્રો, તે શું કામ છે તે હું તમને આગળ જણાવવાની છું. હવે નંબર 2 વિશે વાત કરી લઈએ. તો જો તમે તમારા સપનામાં ઊંચા પહાડો જુઓ છો અને તમે ત્યાંથી વહેતો પાણીનો ધોધ જોશો અને તમે આ પીવો છો તો તમે ચોક્કસપણે સફળતા મેળવો છો. અને આ સંકેતનો અર્થ એ છે કે ભગવાન સ્વયં તમને આશીર્વાદ આપી રહ્યા છે. હવે મિત્રો, આપણે નંબર 3 વિશે વાત કરી લઈએ. તો શાસ્ત્રો અનુસાર જો તમારા સપનામાં દેવી દેવતાઓ દેખાય છે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સપનામાં દેવી દેવતાઓનું આવવું એ ખૂબ જ ફાયદાકારક હોય છે. સ્વપ્નમાં દેવી દેવતાઓનું આવવું એ ધર્મિષ્ઠ વ્યક્તિ હોવાનો સંકેત આપે છે અને ભાગ્ય છે તેવા લોકો હશે તેમને સપનામાં દેવી દેવતાઓ દેખાતા હોય છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે લોકો ભગવાનની પૂજા રોજ રોજ કરતા હોય છે અને સુખમાં પણ ભગવાનને યાદ કરતા હોય તેવા લોકોને ચોક્કસપણે ભગવાન રાત્રે સપનામાં અવશ્ય આશીર્વાદ આપે છે. આવા વ્યક્તિને થોડી જ વારમાં સફળતા મળી જાય છે. અને મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આવા સપના આવે તો આ સપના તમારે કોઈ બીજા વ્યક્તિને ન કહેવા જોઈએ. જો તમારો કોઈ અંગત ખાસ વ્યક્તિ હોય તો તમે તેને માત્ર કહી શકો છો, પરંતુ તમારે
એ પણ ધ્યાન રાખવાનું છે કે એ વ્યક્તિ કોઈ બીજાને ન કહી દે. તો ચાલો મિત્રો નંબર 4 વિશે વાત કરી લઈએ. તો જો તમે તમારી આવનારી ઘટનાઓની પહેલેથી જ સપના દ્વારા જાણકારી થઈ જતી હોય તો તમને આ પૂર્વ શોષણ મળે છે. તો તમારે સમજવું જોઈએ કે દેવી દેવતાઓએ તમને આશીર્વાદ આપ્યા છે. તો મિત્રો હવે નંબર 5 વિશે વાત કરી લઈએ. તો તમને સપનામાં કૌટુંબિક પ્રેમ, તમારી પત્ની તરફથી મળતો પ્રેમ, પુત્ર પુત્રી અને તમારા પરિવારના તમામ સભ્યો તમારા આદેશનું પાલન કરતા રહ્યા હોય તેઓ બધાને પ્રેમ કરે છે અને તમે પણ એમને પ્રેમ કરો છો. તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિ તમારા પર પ્રસન્ન છે. હવે મિત્રો આપણે નંબર 6 વિશે વાત કરી લઈએ. તો જો તમને સપનામાં અચાનક લાભ મળે છે, તમને સંપત્તિ મળે છે અથવા તો તમને પૈસા કમાવવાના અલગ અલગ સ્ત્રોતો પણ સપનામાં મળી જાય છે તો મિત્રો આ એક શુભ સંકેત માનવામાં આવે છે. હવે નંબર 7ની વાત કરી લઈએ. તો જો તમને સપનામાં કોઈ સુગંધિત વાતાવરણ લાગતું હોય, તો તમારી આજુબાજુમાં વાતાવરણ તમને સુગંધિત દેખાતું હોય અને સ્વાસ્થ્ય અને સુંદર દેખાતું હોય તો સમજો કે ભગવાનની શક્તિઓ તમારી આસપાસ છે અને તમને મદદ કરવા માગે છે. હવે આપણે નંબર 8 વિશે વાત કરી લઈએ. તો સુખદ પવન તમારી આજુબાજુમાં ફૂંકાતો હોય અને તમને સપનામાં એવું લાગે કે આજુબાજુમાં પવન ફૂંકાઈ રહ્યો હોય અથવા તો જો તમને શરીરમાં અચાનક કોઈ ઘસારો અનુભવાયો હોય, પહેલાં ક્યારેય ન થયો હોય, તો મિત્રો તમારે સમજવું કે ભગવાન કે દેવી દેવતા તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. ત્યારબાદ નંબર 9 વિશે વાત કરી લઈએ. તો ઠંડી હવાનું વર્તુળ બની રહ્યું હોય તેવું સપનામાં દેખાતું હોય. જમીન પર રહેતા સમયે પણ ક્યારેય તમને અનુભવ થાય છે કે તમારી આસપાસ વાદળછાયું કે ઠંડી થવાનો સમૂહ છે. જ્યારે મને ઘેરી લીધો છે તો તમે સમજો છો કે ભગવાનની કઈ દેવી શક્તિ હોય તમને ઘેરી લીધા છે. આવી તક એવા લોકો સાથે થાય છે જો ખૂબ જ પૂજા કરે છે. હવે આપણે નંબર 10 વિશે વાત કરી લઈએ. તો પ્રકાશનો પંચ. અચાનક જ તમને તેજસ્વી પ્રકાશનો એક મુક્કો દેખાય છે જેની તમે કલ્પના પણ નથી કરી શકતા. અચાનક તમારા કાનમાં મધુર સંગીત સંભળાય છે અને તમને આશ્ચર્ય થાય છે કે અહીં આજુબાજુ કોઈ સંગીત નથી, તેમ છતાં વગાડવાની જેમ સંભળાશે. તો પછી તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમારી નજીકમાં છે અને તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘણીવાર એવા લોકો સાથે થાય છે જેઓ તેમના પ્રિય ભગવાનના મંત્રો સતત જવાબ આપે છે અને ભગવાનમાં શ્રદ્ધા પણ રાખે છે અને ભગવાનને દરરોજ પ્રસન્ન કરે છે. હવે આપણે નંબર 11 વિશેની વાત કરી લઈએ. તો કોઈનો અવાજ સાંભળવો. તમે રાત્રે ઊંઘમાં છો અને તમને લાગે છે કે કોઈએ તમને બોલાવ્યો છે અથવા તો તમને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને તમે અચાનક જાગી ગયા છો, પરંતુ પછી તમને ખ્યાલ આવે છે કે ત્યાં કોઈ નથી પણ ચોક્કસ અવાજ હતો. જો તમારી સાથે આવું બન્યું હોય તો તમારે સમજવું જોઈએ કે તમે કોઈ અવલોકથી કોઈ શક્તિ દ્વારા આશીર્વાદ મેળવી રહ્યા છો. આવી સ્થિતિમાં તમારે હનુમાનજી મહારાજનું ધ્યાન કરવું જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ. ત્યારબાદ મિત્રો હવે આપણે નંબર 12 વિશે વાત કરી લઈએ. તો જો તમે તમારા સપનામાં લીલો બગીચો અથવા ખેતર જુઓ છો અને જો ચારે બાજુ માત્ર હરિયાળી જ દેખાતી હોય, તેનો મતલબ છે કે તમને જલ્દી પૈસા મળવાના છે. તેવી જ રીતે જો તમે તમારા સ્વપ્નમાં શંકર મંદિરનો અવાજ સાંભળો છો તો તેનો અર્થ એ છે કે કોઈને કોઈ માધ્યમથી તમારી પાસે પૈસા આવવાના છે. હવે મિત્રો આપણે નંબર 13 વિશે વાત કરી લઈએ. તો જો તમને સ્વપ્નમાં ઘુવડને જોવું એ પણ એક મહત્વપૂર્ણ બાબત માનવામાં આવે છે. તેને કારણે આપણે ધન સંબંધિત ઘણા લાભો પણ મળવાની તકો સર્જાય છે અને ધન્યવાદ યોગો સર્જાય છે અને તમને ધન પ્રાપ્ત થાય છે. મિત્રો હવે નંબર 14, સ્વપ્નમાં તમે ઘોડા પર બેસેલા જુઓ છો, તમને તમારા સપનામાં કાળા વાદળોને જુઓ છો અને વરસાદ પણ જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમે કોઈ પણ વસ્તુમાં રોકાણ કરશો તમને ત્યાં નફો મળશે.
મિત્રો, સપનામાં સોપારીને જોવે એક સુખ સમૃદ્ધિની નિશાની છે. મિત્રો, નંબર 15 વિશે જો વાત કરી લઈએ તો આપણે જો સપનામાં તમને કોઈ નાનું બાળક ફરતું જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ ક્યાંથી પૈસા મળવાના છે. તેમજ સ્વપ્નમાં સફેદ કમળ, લાલ કમળ, ચમેલી, ચાંદની અને ગુલમહાલ ફૂલો જેવું ચોક્કસપણે જોવા મળે તો ભવિષ્યમાં આભાર સંપત્તિના આગમનનો સંકેત છે. અને ભવિષ્યમાં તમને સુખ અને શાંતિ મળવાના તે સારા સંકેતો મળવા લાગે છે. વાત કરી લઈએ તો માનવામાં આવે છે કે એક રાત્રે એક અક્ષર માટે અચાનક વાંસળીની ઘંટડીનો અવાજ સંભળાય છે તો એ એક શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવો અવાજ સાંભળવો એટલે કે તમારા ઘરમાં ભગવાનનું આગમન થાય છે. આ પરિસ્થિતિમાં હરિનામનો પાઠ કરતા સૂઈ જાઓ. ધ્યાન રાખો કે કોઈ પણ દિવસે તમને આવો અવાજ સંભળાય છે કે આવો કોઈ અવાજ બહાર આવે તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશેની કોઈ પણ માહિતી નથી આપવાની અથવા તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ નથી કહેવાનું. તમારે તેમને તમારા કુટુંબના કોઈ પણ વડીલને કહી શકો છો. એ પણ મિત્રો શુભ માનવામાં આવે છે. અને વાંસળીની ધૂન એક પ્રકારે શ્રી કૃષ્ણ ભગવાનના આશીર્વાદ પણ મળવાનો એક સંકેત માનવામાં પણ આવે છે. તો મિત્રો, હવે તમને તે પણ જણાવી દઈએ કે તમારે કયા સમયે સૂવું જોઈએ અને કયા સમયે ઉઠવું જોઈએ અથવા તો કયા સમયે જાગવું જોઈએ અને કયા સમયે શ્રેષ્ઠ માનવામાં પણ આવે છે. તો આપણે વાત કરી લઈએ તો સૂવાનો સમય તમારે 9 વાગે આજુબાજુનો રાખવો જોઈએ અથવા તો 9 વાગે કોઈ કામસરનું હોય તો તમારે છેલ્લા 11 વાગ્યા સુધીમાં તો સૂઈ જ જવું જોઈએ કારણ કે તે શુભ માનવામાં આવે છે. અને ઉઠવા માટેનો સમય એ છે કે જ્યારે બ્રહ્મમુહૂર્તનો સમય ચાલી રહ્યો હોય એટલે કે સવારના 3 થી 5 વચ્ચેનો સમય કહી શકાય અથવા તો તે સમયે સક્ષમ ન હોય તો તમે સૂર્યોદય પહેલાં ઉઠી શકો છો. તે જોવા માટે અને ઉઠવા માટેનો યોગ્ય સમય પણ માનવામાં આવે છે અને તેનો ઉલ્લેખ આપણા આ શાસ્ત્રોમાં પણ કરેલો છે. તો મિત્રો, ચાલો હવે આપણે એ પણ જાણી લઈએ કે સવારે 3 થી 5 વાગ્યા વચ્ચે તમારી નીંદર ઉડી જતી હોય અથવા તો તમારી આંખ 3 થી 5 વચ્ચે ખુલતી હોય તો તમારે સૌપ્રથમ કયું કાર્ય કરવું જોઈએ અને આ કાર્યને ધ્યાનપૂર્વક સાંભળજો. અને મિત્રો, આ કાર્યને ભૂલશો નહીં. તમે જો આ કામ નહીં કરો તો આ શુભ સમય તમારા માટે નકામો બની જશે. અને 3 થી 5 વાગ્યા વચ્ચેમાં તમારી નીંદર ઉડી જતી હોય તો કોઈ દિવસ ફરીથી સૂવાની ભૂલ તો કરતા જ નહીં. આ પાપ માનવામાં આવે છે. તો તમારે જાગીને સ્નાન કરવું જોઈએ, તમારા રોજિંદા કાર્યોમાંથી નિવૃત્ત થવું જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ કારણ કે મિત્રો, આવી સ્થિતિમાં ભગવાન તમને જગાડે છે. જો ભગવાન સાથે વાત કરવી હોય તો મિત્રો તમે તમારી ઈચ્છા ભગવાનને વ્યક્ત કરો. તમારી ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ થશે. પરંતુ જો તમે પૈસાના કારણે અથવા તો રાત્રે મોડે સુધી જાગવાના કારણે તમે વહેલી સવારે 3 થી 5 વાગ્યા વચ્ચેના સમયમાં જાગી ન શકતા હોય તો ઓછામાં ઓછું ભગવાનનું નામનું જાપ કરો અને નામનું જાપ કરીને સૂઈ જાઓ. તો મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. અને જો આવા જ વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલ જપ્પુ એન્ટરટેનમેન્ટને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હા, નોટિફિકેશન કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક અને તમારા મિત્ર સર્કલ સાથે શેર કરજો. અને જો શ્રી કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.